સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણ. શ્રીજી મહારાજનો સત્સંગ સમજણથી સત્સંગ કરવાથી મહાસુખ મેળવી શકાય એવો આ સત્સંગ છે. શ્રીજી મહારાજે પળે પળે પોતાના ભક્તોના કામ કર્યા છે. ગઈકાલે જેઠા માણિયાની વાત સાંભળી, એવો જ પ્રસંગ આજે ગઢાળીના આંબા શેઠનો છે. ભક્તોએ ભગવાનને અર્થે કેટલું કર્યું છે એ આપણને આવા પ્રસંગોથી સહજ સમજાય છે. પ્રસંગ એવો છે, એકવાર ગઢડાની અંદર મહારાજને મોટી બા રોજ સવારમાં બદામ કેસર નાખી કઢિયેલ દૂધ રોજ મહારાજને અક્ષર ઓરડીએ સવારે મોકલતા. આ પરિવારે સતત મહારાજની બહુ સેવા કરી છે અને એટલે કહી શકું સ્વામિનારાયણ સંપ્રદાય એ દાદા ખાચરને લાડુબા પરિવારનો ઋણી કાયમ રહેશે. એવી જિંદગી એ લોકો જીવ્યા છે, એમાંથી આખા સત્સંગને ઘણું શીખવાનું મળે એવું એ એબલ ખાચરના પરિવારનું જીવન હતું. મોટી બા રોજ મહારાજને કઢિયેલ દૂધ એક લોટો ભરીને મોકલે. મહારાજ દૂધ પીને બહુ રાજી થતા. હવે બનવા જોગ એવું બન્યું, જે ભેંસનું દૂધ આપતાની ભેંસ વહુકી ગઈ. મોટી બાને ચિંતા થઈ, ભેંસ વહુકી ગઈ. મહારાજને માટે દૂધનો હવે પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. એટલે મોટી બાઈએ ભગુજીને બોલાવીને વાત કરી, ભગુજી ક્યાંક સારી ભેંસ હોય ને તો તપાસ કરો, આપણે વેચાતી એક ભેંસ લઈ લઈએ. ભગુજી પણ ખડે પગે સેવામાં રહેનારા. આ રજવાડાની અંદર પણ કંઈ પણ કામ હોય, લાડુબા હોય, જીવુબા હોય કે દાદા ખાચર હોય, કંઈ પણ એવું અગત્યનું કામ આવે ને એટલે ભગુજીને પકડે તરત. જેમ અયોધ્યાની અંદર સુમંત મંત્રી હતા, આખા રજવાડાનું ધ્યાન રાખતા, એમ ગઢડાની અંદર ભગુજી આખા પરિવારને કંઈ પણ કામકાજ હોય ખડે પગે ભગુજી રહેતા. મહારાજના હજુરી હતા એ તો બરાબર, પણ દાદા ખાચરને એક મોટી બાનું કંઈ પણ કામ હોય તો ભગુજી ખડે પગે હોય. આ મહારાજને ઓળખી બેઠેલા મહાન ભક્ત હતા. અને ભગુજી એ સામાન્ય નહોતા. રાજસ્થાની ખડતલ અને રજવાડું ઘરે હતું. દૂધથી છલકતી તાંસળીને લાત મારી અને ગઢડામાં પુરુષોત્તમ નારાયણની સેવામાં આવ્યા હતા. એ ભગુજી મોટી બાઈએ કાને વાત નાખી, ક્યાંક સારી ભેંસ હોય ને તો ધ્યાનમાં રાખજો, હમણાં આપણે દૂધાણું વહુકી ગયું છે ને બીજી ભેંસની જરૂર પડશે. ભગુજી તો 9 વાગ્યાનો સુમાર થાય, સત્સંગના નિયમ ધર્મ આરતી બધું પૂરું થાય એટલે લાકડી લઈ અને નજીકના જંગલોની અંદર એ ગામોમાં બધી ભેંસનો તપાસ કરવા નીકળ્યા. એમાં ગઢાળીના સીમાડે કાળુભારના કિનારા ઉપર એક રબારી ભેંસો ચારતો હતો. ભગુજી ત્યાં આવ્યા. ભેંસો ઘણી ચરતી હતી. એનો ગોવાળ રબારીને મળ્યા અને એમાં એક ભેંસ હાથી જેવી જોયું. ભગુજીનું મન ઠર્યું, આ ભેંસ મહારાજના દૂધ માટે આ યોગ્ય છે. થોડી વાર આંટા મારીને રબારીને મળ્યા અને વાત કરી કે આ ભેંસો બહુ સરસ છે, આમાં પેલી હાથી જેવી ભેંસ એ કોની છે? તો રબારી કે એ તો વાઘની ભેંસ છે, વાઘની.
ભગુજી કે વાઘવળી કોણ? તા કે ગઢાળીના આંબા શેઠ, એની ભેંસ છે. એ ભગુજીને થયું તો પછી આંકડે મધ ઉતારવા જેવી વાત છે. આંબા શેઠ તો રોજ સવારમાં ગઢડા મહારાજને દાતણ દેવા આવે છે. અને પછી મોટી બાને નારાયણ કહેવા જાય. જતી વખતે મોટી બાને નારાયણ કહીને પછી જાય. ભગુજી આ બધું જાણીને ગઢડા આવ્યા. રબારીને ખાલી પૂછી લીધું કે આ ભેંસ કોની છે. જાણી લીધું આંબા શેઠની ગઢાળીના. ભગુજી આવ્યા ગઢડા. મોટી બાને વાત કરી, બા ભેંસ એક બહુ સારી છે અને એ ગઢાળીના આંબા શેઠની છે. સવારમાં જ્યારે મહારાજને દાતણ દેવા માટે આવે અને એ વખતે છેલ્લી વાર જતી વખતે તમને રોજ નારાયણ કહેવા માટે આવે છે. તો એ વખતે તમે એને કાને વાત નાખજો કે ઠાકોરજીને થાળમાં દૂધની અગવડ પડે છે ને એક હારી ભેંસ લેવી છે. કોઈને ત્યાં હારી ભેંસ હોય ને તો જરા તપાસ રાખજો, એટલું કહેજો ને એટલે બધું થઈ રહેશે. એની જ ભેંસ બહુ સારી, હાથી જેવી છે. મારું મન એની ઉપર ઠરી ગયું. ભગુજીએ મોટી બાને આ રીતે વાત કરી. રોજના નિયમ પ્રમાણે આંબા શેઠ રોજ મહારાજને વહેલા 4:30 પોણા 5 વાગે દાતણ આપવા આવતા હો. હા, ભક્તોની નિષ્ઠા તો તમે જુઓ. ક્યાં ગઢાળી ગામ અને ક્યાં ગઢડા. રોજ સવારમાં 4 ઘડી રે જ્યારે દાતણ કરવા રે, ઉઠે હરિતે વારે નાવા બેસે રે. 4 ઘડી બાકી હોય ને 6 ની અંદર એ વખતે આંબા શેઠ મહારાજ જાગે એટલે દાતણ લઈને આવે. 24 મિનિટની 1 ઘડી એવી 4 ઘડી બાકી હોય ત્યારે મહારાજ જાગતા. 24 દુ 48, 48 દુ 96. 6 ની અંદર 96 મિનિટની વાર હોય એટલે લગભગ માનો ને 4:15 જેવો ટાઈમ થાય. 4:15, હા, 1.5 કલાક. અને એ વખતે આંબા શેઠ દિવસે દાતણ કાપીને લાવે. એલાચીને ખાંડી અને જેમ અગરબત્તી ભરવાનું ભૂંગળું હોય ને એવું કપડાનું ભૂંગળું હોય ને એમાં એલચી ખાંડેલી ભરેલી હોય. સાંજે એમાં દાતણ ભરાવી દે. સવારમાં થેલીમાં એક કોથળી નાખી દે. થેલીમાં એક કોથળી મૂકી દે. વહેલા જ કેટલે વાગે જાગતા છે તમે કલ્પના કરો. એક દિવસ હોય તો અમે તમે સંભાળી શકીએ, પણ રોજ આંબા શેઠનો આવો નિયમ, કેવો નિશ્ચય છે. આવા ભક્તોમાંથી આપણને કાંઈક શીખવા મળે. જ્યાં મહારાજ જાગે ને તો પગથિયે આંબો શેઠ આવીને ઊભો જોયો. હારો, ક્યારેક આવા પ્રસંગો વાંચીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય. ભગવાનને અર્થે આ લોકોએ કેટલું કર્યું છે, એમાંથી આપણે ક્યાં ઊભા છીએ વિચારવું બધાએ. હજી અંધારું હોય ને અક્ષરોડી બહાર મહારાજ આવે ને તો પગથિયે આંબો શેઠ ઊભા હોય. મહારાજને દાતણ આપે ને શું મહારાજનું હૃદય ઠરે. આ વિચારવા જેવી વાત છે. રોજ મહારાજને દાતણ આપી જાય અને પછી એનો નિયમ હોય એ કરે બધું. ગોપીનાથજી મહારાજની પ્રદક્ષિણા, માળા, ભજન જે કાંઈ હોય તે કરે એનો નિયમ. આરતી કરીને પછી જ્યારે જવાનું હોય ત્યારે દરબારગઢમાં મોટી બાને, લાડુબાને નારાયણ કહેવા માટે આવે. દૂરથી નારાયણ કે એટલે મોટી બાએ કીધું, શેઠ હમણાં ઠાકોરજીને દૂધમાં અગવડ પડે છે અને ભેંસ વહુકી ગઈ છે, માટે ક્યાંક સારી ભેંસ હોય ને તો આપણે વેચાતી લેવી છે, જરા ધ્યાનમાં રાખજો ને. એ વખતે આંબા શેઠે કીધું, કંઈ વાંધો નહીં બા, હું ધ્યાન રાખીશ. ત્યાંથી છૂટા પડ્યા. ધીરે ધીરે ગઢાળીને માર્ગે જાય.
જતા જતા વિચાર આવે કે રોજ ઠાકોરજી દૂધ પીવાના હોય તો ગામમાં તો ઘણી ભેંસો, પણ મારે ત્યાં હાથી જેવી ભેંસ આ જો ભગવાનને ઠાકોરજીના થાળમાં આપીએ ને તો એનું કલ્યાણ થઈ જાય. એટલે એણે તો સંકલ્પ કર્યો આ ભેંસ આપણે ઠાકોરજીને ગઢડા આપી દેવી. વિચાર કરતા કરતા ગઢાળી આવ્યા. ઘરે બેઠા અને ઘરના માણસને કાને વાત નાખી કે આજે મોટી બાઈએ મને વાત કરી, દૂધાણું વહુ કી ગયું છે ભેંસ, અને એક ભેંસ લેવી છે કે હારી હોય તો તપાસ કરજો. તો તને કેમ લાગે છે આપણી ભેંસ ઠાકોરજીને આપી હોય, ઠાકોરજીના ઉપયોગમાં દૂધ આવે ને તો એના આત્માનું કલ્યાણ થાય? હા, આવી હાથી જેવી ભેંસ આપી દેવાની એમ ને? તમે ખરા છો? ઠીક છે, દૂધ આપવાનું કહેતા હોત ના ન પડો, પણ ભેંસ જ આખી આપી દેવાની નહીં. આ તો હું તને કહું છું, તારી જો ઈચ્છા હોય તો મને એમ થયું કે ભેંસનું કલ્યાણ થાય. નો ઈચ્છા હોય તો કંઈ નહીં, પણ આ તો મને વિચાર આવ્યો એટલે તને કહ્યું. આજે મને મોટી બાઈએ કાને વાત નાખી એટલે આપણે કોઈની ભેંસ અપાવીશું ગઢડા, વાંધો નહીં. પણ આ વાણિયા બુદ્ધિ, આંબા શેઠ હતા ને વાણિયા હતા, આજે એના વંશના વાણિયાઓ મોંબો છે ને, બહુ પોલિટિક્સ બુદ્ધિ. આપણા શિષ્યો પણ અમને હથેળીમાં રમાડે એવા હો. મોહનભાઈ બધાને ઓળખે. કાંદીવલીમાં આપણે મંદિર કર્યું ને, એ રમણીકભાઈ મેતલિયા, એ આંબા શેઠના વંશના. આજથી 30 વર્ષ પહેલાં એક કડીએ 17 લાખ કાઢીને મંદિરનો કબજો લઈ લીધો. પછી ગુરુને કે હવે જ્યારે લખણી કરવી હોય ત્યારે કરજો. આજે કાંદીવલી મંદિર કુબેરનગરની જેમ ધમધમતું, એ આંબા શેઠના વંશના એ રમણીકભાઈ મેતલિયાને આભારી, ગુરુના ખાસ શિષ્ય, બહુ સારા હરિભગત. એટલે વાણિયા બુદ્ધિ છે ને બહુ હોશિયાર. બોટાદમાં નહોતો વાણિયો આવ્યો એક, મહારાજ બોટાદ પધાર્યા ને એટલે બધા આવીને ભેટ મૂકે. કોઈ પતાહાનું પડીકું મૂકે ને, કોઈ વળી હાકરનું પડીકું મૂકે ને, કોઈ શ્રીફળ મૂકે. તો એક વાણિયો જરા લોભી હતો. એ દુકાન હશે એટલે એમાં ખોટું નાળિયેર રોજ આગળ પગમાં અથડાયા કરે દુકાનમાં. કે આ મહારાજને ભેટ ધરી દો, આમાં અંદર જઈને કોણ જોવાના છે? વ્યવહાર હસવાઈ જાય મહારાજના દર્શનનો. તે ખોટું નાળિયેર લઈને આવ્યા અને બધી સભા બેઠેલી ને મહારાજના શરણમાં પાટ દઈને નાળિયેર મૂક્યું, ખોટું નાળિયેર. મહારાજ કે આની પોલ ખુલ્લી કરવી જોઈએ, આ મને છેતરીને જાય વ્યાજબી નહીં. બાકી આજકાલ તો લોકો ભગવાન નહીં બનાવે છે. લોકો નથી આજકાલના કવિઓ ગાતા, તારી બનાવેલી દુનિયા તને બનાવે છે. ભગવાન કે આની પોલ બહાર પાડવી જોઈએ. મારો બેટો ખોટું નાળિયેર લઈને મને છેતરવાયો ને કોઈ નહીં મળ્યું હોય. મોટી સભા હતી ને મહારાજના શરણમાં ખોટું નાળિયેર મૂક્યું ને તરત મહારાજે વાંકાવળીને હાથમાં ખખડાયું, શેઠ આ નાળિયેર તો ખોટું લાગે છે. જાહેરમાં પોલ ખુલી ગઈ, હવે શું કરવું? તે એણે વાત વાળીને હું જવાબ આપ્યો ખબર, મહારાજ આ જગત ખોટું, હું ખોટો, આ નાળિયેર ખોટું, તમે ક્યાં ખોટા ભગવાન છો? તમે જો ભગવાન સાચા હો ને તો અંધકાળે મને તેડવા આવજો. આ વાણિયાને કોણ પહોંચે? એટલે પોલિટિક્સ બુદ્ધિ હોય વાણિયામાં. અને એ વાણિયો ખોટા નાળિયેરમાં કલ્યાણ લઈ ગયો એવું આપણા સત્સંગમાં સંતોએ કહ્યું છે. મહારાજ સાચા ભગવાન હતા, કલ્યાણ કરવું જ પડે. એટલે ઘણી વાર હું કહું છું કે મહારાજ છે ને જીવના ગુના હમ જોતા નથી. સામાન્ય ભૂલ્યો તો મહારાજ વાત વાતમાં માફ જ કરે છે. હા, તો વધારે હદ વટાવી જઈએ ત્યારે મહારાજને જરા કડક થવું પડે. બાકી મહારાજ જેવો દયાળુ બ્રાહ્મણ કે ભગવાન આ જગતમાં કોઈ તમે જોયો નહીં હોય. એટલે આંબા શેઠને વિચાર આવ્યો કે હવે એક કામ કરો, યુક્તિ વાપર્યા સિવાય
આ બાઈ ભગવાનને ભેંસ નહીં આપવા દે. એટલે આંબા શેઠે એવી યુક્તિ વાપરી કે જે રબારી રોજ ભેંસો લઈ જાય ને એ રબારીને કહી દીધું કે તું એક કામ કર, આ ભેંસ જ્યારે તું લઈને જા ને જંગલમાં કાળુભારને કાંઠે ક્યાંક ઝાડ નીચે બાંધી દેજે, સાંજે એને ઘરે ન આવવા દેતો. 2-5 દી ભલે નીકળી જાય, હું કહું ને ત્યારે એને ઘરે લાવવાની, ત્યાં સુધી ત્યાં સીમાડે રાખવાની. રબારી આંબા શેઠનો સંબંધવાળો સારો માણસ, શેઠે કીધું ને એટલે ભેંસને સાંજે બધી ભેંસો લઈને ગામમાં આવે ને ત્યારે એક ભેંસને ત્યાં નેહડામાં ક્યાંક બાંધી દીધી અને બધી ભેંસો આવી. સાંજે ભેંસો આવી પણ આંબા શેઠની ભેંસ ન આવી. ઘરનો માણસ એણે છોકરાને કીધું કે એલા ભેંસ કેમ ન આવી, જોજે આ ધણ નથી આવ્યું. આમ તપાસ કરે ને તો ખબર પડી કે ગામની બધાની ભેંસો આવી ગઈ છે. હે, તો આપણી ભેંસ કેમ ન આવી? એટલે રબારીને બોલાવીને કહ્યું ભાઈ અમારી ભેંસ કેમ ન આવી? તા કે ત્યાંથી તો બધી હારે જ આવતી હતી, ગામમાં આવી એટલે હું પછી છૂટો પડી ગયો તો ક્યાં ગઈ હોય મને ખબર નહીં, નથી આવી? તા કે ના નથી આવી. એ બધું જાણતો હતો, આંબા શેઠનો પાઠ ભણાવેલો હતો. અરે પણ ભેંસ આવી નથી. તા કે પણ હું થયું છે, લ્યો તપાસ કરો. ઓલો ઘરે વયો ગયો રબારી. બહાર ગયા છે, આંબા શેઠ ઘરે આવ્યા. ઘરનું માણસ બોલે કે આપણી ભેંસ નથી આવી, એ તો વિચાર કરો. ત્યાં બહાર બેસી રહો, કાંઈક તપાસ તો કરો. રબારીને કહો, રબારી કે ગામમાં આવી હતી પણ કે ઘરે નથી આવી, તો તપાસ કરો. આંબા શેઠ કે ક્યાં ગઈ છે, ક્યાંક આડી હશે, આવશે, લે હું જાઓ. હાથમાં હોટી લઈને આંબા શેઠ ગયા, ગામમાં આટો મારીને ઘરે આવ્યા. રબારીને પૂછ્યું, મેં તપાસ કર્યો પણ ક્યાંય ભેંસ જડી નહીં. સીમાડામાં આટો મારી આવ્યો, ક્યાંય ભેંસ દેખાતી નથી. સારું કેમ થયું છે આ? ઘરવાળીને કે આપણે ગોપીનાથજી મહારાજને ઠાકોરજીને આપવાનો સંકલ્પ કર્યો, આના કરતાં આપી દીધી હોત તો કેવું સારું પડત. કાંઈ વાંધો નહીં, આજનો કાંઈ કાલે આવશે, ક્યાં જવાની છે. બીજે દિવસે રબારીને કહી દીધું તું મોકલતો નહીં. 3-4 દિવસ સુધી ભેંસ ઘરે ન આવી. પણ બાઈએ વાતમાં કીધું કે સારું 4 દિવસથી નહીં ને હવે લગભગ આવે નહીં. હા બસ કે આવવાની હોય ન આવી ગઈ હોય, હવે ક્યાંથી આવે? પણ સારું શું બન્યું કાંઈ સમજાતું નથી હો. અને રબારીને ઘરે બોલાવીને પોતાની પત્નીની હાજરીમાં રબારીને કીધું ભલામણ તારી હારે ભેંસ મોકલી, તારે વિચારવું જોઈએ ને થોડુંક. આવી હાથી જેવી ભેંસ વહી જાય, હા કાંઈ કીડી થોડી છે, હાથી છે. બોલો મનમાં વિચાર કરે, કાંઈ વાંધો નહીં. બોલે પણ શેઠ મેં બહુ તપાસ કર્યો પણ ક્યાંય ભેંસ દેખાતી જ નથી. કડક બોલ્યા એટલે રબારી ત્યાંથી વહી ગયા. આ બધું 2 જણ ખાનગીમાં તો સમજી લીધેલા હતા. પછી આંબા છે ને એની પત્ની ઘરે બેઠા હતા. સારું ગમે એમ હોય, કોઈ દી આપણું પશુ ક્યાંય ન જાય, ખીલે આવીને ઊભો રહીને આવું બન્યું કેમ? ધીરે રહીને વાત કરે, તને નહીં લાગતું આપણે ભગવાનને ભેંસ આપવાની કીધી ને ત્યાં ના પાડી એટલે તો આવું નહીં બન્યું હોય ને? હોય તો હોય કે છે. તાક તો એક કામ કરીને આપણે સંકલ્પ કરીએ. હવે 4-5 દિવસ થઈ ગયા, હવે કાંઈ આવે એવું લાગતું નથી, ક્યાં વહી ગયું હોય કેમ ખબર પડે? હાલને હાથમાં પાણી લે, આપણે ઠાકોરજી આગળ સંકલ્પ કરીએ જો ભેંસ આવી જાય તો હે ભગવાન તમને ગઢડા આવીને અમે બાંધી જઈશું. એની પત્નીના હાથમાં પાણી આપ્યું, આંબા શેઠે પાણી લીધું. ઘરે સિંહાસનમાં મૂર્તિ હશે ને ત્યાં સંકલ્પ કર્યો કે હે ભગવાન જો અમારી ભેંસ આવી જાય ને તો ગઢડા તમારે ત્યાં બાંધી જઈશું, દાનમાં રાજી રહેજો ને અમારી મનોકામના પૂરી કરજો. 2 જણાએ સંકલ્પ કરીને ઠાકોરજી આગળ પાણી ઢોળ્યું. અને પછી આંબા શેઠે પેલા રબારીને કહી દીધું કે આજ સાંજે છૂટી મૂકી દેજે, આવવા દેજે ઘરે ભેંસ તું તારે. રબારી સાંજે છૂટી મૂકીને 4-5 દિવસથી નહોતી ઘરે આવી. પાદરથી રણકતી ઘરે આવે હો.
અને એ રણકાર જ્યારે આંબા શેઠના ઘરના એ સાંભળ્યો ને તાક મહારાજે પરચો પૂર્યો લાગે. રણકથી આવીને ફળિયામાં ભેંસ ઊભી રહી. આંબા શેઠ તો બહાર દુકાને વાણીએ બેઠા છે. ભેંસ આવી એટલે બાઈ તો એટલી રાજી થઈ, એટલી રાજી થઈ. છોકરાને કે જા તાર બાપાને બોલાય, જો ભેંસ આવી ગઈ, પરચો પૂર્યો ભગવાન. સંકલ્પ કર્યો સાંજે ને સવારમાં, બીજે દી સાંજે ભેંસ આવી ગઈ. આંબા શેઠ ઘરે આવતા શું છે, આમ જોવો ભેંસ આવી ગઈ આપણી. હે આપણે સંકલ્પ કર્યો ને કાલે, આજે ભેંસ આવી ગઈ. લ્યો ઠાકોરજીએ કેવો પરચો પૂર્યો. આંબા શેઠ કે વાંધો નથી, હવે દોઈને છોકરાને દૂધ પાઈએ. હું છોકરાને દૂધ પાય, આપણે સંકલ્પ કર્યો એટલે હવે, નહીંતર ક્યાં આવવાની હતી. હવે તો આપણે ગઢડા ઠાકોરજીને આ ભેંસ ધરી આવવાની છે. આપણે તો કર તૈયારી બધી. કે ગળે નાળિયેર બાંધ્યું, સુંદરીનો ટુકડો બાંધ્યો, હોપારી બાંધી અને કપાળમાં ચાંદલો કરીને આંબા શેઠના ઘરના પગે લાગીને કહે છે કે જે ઘરે જાય ત્યાં અમારું નામ દીપાવશે. આજથી તને ઠાકોરજીની સેવામાં મૂકીએ છીએ. આંબા શેઠની કેવી બુદ્ધિ કોલ્યો, યુક્તિ કેવી વાપરી. અને પછી આંબા શેઠને એના ઘરનું માણસ બે ભેંસ લઈને ગઢડા આવે. મહારાજ લીંબ તરુ તળે સભામાં બેઠેલા, થોડે દૂર ભેંસ ઊભી રાખી. મહારાજને કે મહારાજ આ બાજુ આવો. ભેંસ પાસે લાવીને કે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. આજથી આ ભેંસ તમારા થાળમાં દૂધ માટે અર્પણ, અને એને આશીર્વાદ આપો. મહારાજનો ભેંસ ઉપર હાથ મુકાયો. આંબા શેઠને એના ઘરનું માણસ જોઈ રહ્યા. ઘરનું માણસ એનું થોડું કુસંગી હતું, એટલે ભેંસ આપવા તૈયાર નહોતું થતું. પણ આંબા શેઠે યુક્તિ વાપરી અને એ ભેંસ મહારાજને અર્પણ કરી. વર્ષો સુધી એ ભેંસનું દૂધ મહારાજે પીધું. અને એના આત્માને મહારાજ, માનવ દેહ ધરીને ભક્તિ કરે તો કલ્યાણ થાય, એને બદલે ભેંસના શરીરના આત્માને મહારાજ ડાયરેક્ટ અક્ષરધામમાં લઈ ગયા. આંબા શેઠની આ યુક્તિ વાપરેલી સેવા મહારાજના ઇતિહાસમાં અમર થઈ ગયો. અને આંબા શેઠ પણ એવા જ રમૂજી હતા. બહુ રમૂજ કરતા, બહુ રમૂજ કરતા. મહારાજને બહુ હસાવતા. એકવાર મહારાજે દર્શનની બંધી કરેલી. ભગુજીને આમ અક્ષર ઓળથી થોડે દૂર બેસાડ્યા, કોઈને અંદર આવવા દેવાના નહીં, આજથી દર્શનની બંધી છે. જે આવે એને ના પાડે એટલે બિચારા પાછા વયા જાય, નિરાશ થાય. એમાં આંબા શેઠ આવ્યા કે મહારાજે દર્શનની બંધી કરી. ભગુજી કે આંબા શેઠ કે પણ દર્શનની બંધી કરી એ તો બરાબર છે, પણ મહારાજને સમાચાર આપો કે આંબા શેઠ આવ્યા છે. અને ભગુજી અક્ષર ઓરડીમાં જઈને કે મહારાજ દર્શનની બંધી છે, પણ હવે આંબા શેઠ આવ્યા છે, એ દર્શને આવે કે નહીં? મહારાજ કે તમને નાનો પાડી, દર્શનની બંધી છે. આંબો હોય, લીમડો, ખીજડો હોય, નહીં દર્શન થાય, ના પાડી દો એને. એટલે બહાર ઊભા ઊભા આંબા શેઠે સાંભળ્યું, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે દર્શનની બંધી હતી ને, એટલે આંબા શેઠને અંદર ન આવવા દીધા ને. બાજુમાં દિવાલ હતી, એ દિવાલ ઉપર ચડીને ફાળિયું પહેરેલું માર્યો અંદર ધૂપકો. અને એવો અવાજ થયો ને મહારાજ દોડીને, એ શું થયું? ભગુજી કે મહારાજ તમે ઓલા આંબા શેઠને દર્શનની ના પાડી ને, હું તો અંદર નહોતો આવવા દેતો, વંડી ઉપરથી ઠેકડો મારીને પડ્યા. એલા જોજો ક્યાંક હાથ પગ ભાંગશે. બીજાને દર્શનની બંધી, પણ આંબા શેઠને હવે ના ન પાડતા આવવા દેજો કે. પછી આંબા શેઠને દર્શન દીધા. અને બીજે દિવસે મહારાજે કહી દીધેલું ભગુજીને, બીજાને બંધી પણ આંબા શેઠના ના ન પાડતા, નહીં તો ક્યારેક હાથ પગ ભાંગશે. પછી બીજે દિવસે આંબા શેઠ આવ્યા ને, ભગુજીને કે કહો મહારાજને
આંબા શેઠ દર્શને આવે કે ન આવે, એ કહે તો આવું. ભગુજી કે આજે છૂટી છે, તાકે એમ નહીં, મહારાજને કહો આંબો શેઠ આવે કે ન આવે. ભગુજી કે છૂટી તક તો પૂછ્યા જાઓ, મહારાજ કહે તો જ આવું, નકર નહીં આવું મારે. ભગુજી કે મહારાજ પાસે આવીને કે મહારાજ આંબા શેઠ આવ્યા છે. તક પણ આજ તો છૂટી છે. તક એ એમ કહે છે કે મહારાજ કહે તો આવું, નકર નહીં આવું દર્શન કરવા. મહારાજ કે એને કહેજો જો અહીંયા લીમડો આવે, ખીજડો આવે તો આંબો શું કામ ન આવે, આવવા દો એને. અને પછી આંબા શેઠ આવ્યા. મહારાજ મોઢા આડો હાથ દઈને એટલું હસ્યા, ખરી તમારી વાણિયા બુદ્ધિઓ, મને મૂક્યો નહીં, મારી પાસે વાણિયા બુદ્ધિ વાપરવાની. અને આંબા શેઠ હસીને પગમાં પડી ગયા, મહારાજ તમે દર્શનની બંધી કરો, તમને કાંઈ ફેર ન પડે, પણ અમારે માટે તો તમે એક જ છો. તમારું દર્શન ન થાય ને તો ન ખાવું ભાવે, ન રાત્રે ઊંઘ આવે. તમે નત નવા નાટકને પ્રકરણ કાઢો, પણ અમને કેવી પીડા હોય તમને થોડી ખબર. તમારા આધારે અમારી જિંદગી છે. એટલે આંબા શેઠ છે ને બહુ મહાન ભક્ત હતા. સત્સંગની અંદર આંબા શેઠનું નામ બહુ આગવું છે. આંબા શેઠના વંશના ઘણા મુંબઈમાં હરિભક્તો, મુંબઈમાં ધનજી મિલ ધીરુભાઈ મેતલિયા કરીને હતા, એ ધનજી મિલના માલિક હતા. આજથી 50 વર્ષ પહેલાં મુંબઈમાં મોટામાં મોટો એનો દસકો હતો. રાવ બહાદુર કરમસિંહ દામજી એ પણ મુંબઈનો એક મેન નામાંકિત વ્યક્તિ 100 વર્ષ પહેલાં મુંબઈમાં હતા. ભુલેશ્વરમાં જે આપણું મંદિર થયું 110 વર્ષ જેવું થયું, એ વખતે રાવ બહાદુર કરમસિંહ દામજીએ પહેલી વાર લખણીમાં 25,000 રૂપિયા લખાવ્યા હતા. આજથી 110 વર્ષ પહેલાં. આજે પણ એની તકતી મુંબઈ મંદિરમાં મારેલી રાવ બહાદુર કરમસિંહ દામજીનું નગદ 25,000 રૂપિયાનું દાન હતું. ઘેલાનો જે ઘાટ બાંધેલો છે ખળખળિયા પાસે, એ પણ રાવ બહાદુર કરમસિંહ દામજીનો બંધાવેલો ઘાટ. જે ગંગાના કિનારે ઘાટ કરાવે ને એની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. આજે તમે બનારસ, કાશી, વારાણસી જાઓ ને, 108 ઘાટનું તો હોડકાવાળા તમને દર્શન કરાવે, એ સિવાય કેટલા ઘાટ વધી ગયા. બહુધા ભારતમાં જેટલા રજવાડા હતા, એક એક રજવાડાવાળા જે ધાર્મિક રાજાઓ હતા ને એણે ઘાટ કરાવ્યા. સિંધિયા સરકાર, ગાયકવાડ સરકાર, બધાએ ત્યાં મોટા મોટા રજવાડાવાળાઓએ ઘાટ કરાવેલા છે. તમે જ્યારે જાઓ કાશી, હોડકું ભાડે કરો ને તો એ હોડકાવાળો તમને 108 ઘાટના દર્શન કરાવે. ચાલતું રહે હોડકું સામે પ્રવાહે, અને એક એક ઘાટ તમને બતાવીને એનો મહિમા કહેતા જાય. એટલે આ રાવ બહાદુર કરમસિંહ દામજીએ ખળખળિયા પાસે ઘાટ છે ને, ઉન્મત ગંગાનો ઘાટ એનો કરાવેલો છે. એટલે આંબા શેઠના વંશજ લોકો પણ આજે બધાય બહુ સુખી છે. હા, એ એક પણ પ્રશ્ન છે. આંબા શેઠની સેવા જ પણ એવી હતી ને, એના વંશજો ધનજી મિલના માલિક, રજવાડું કહેવાય મોટું મુંબઈમાં. અને એ આંબા શેઠને નિયમ હતું રોજ સવારે મહારાજને દાંતણ પહોંચાડવાનું. અને મહારાજે એની જે કસોટી કરી છે, આંબા શેઠ દાંતણ લઈને ગઢડા આવે ને તો મહારાજ ગઢડાથી નીકળીને બોટાદ વૈયા ગયા. આંબા શેઠ આવ્યા ને તો સમાચાર મળ્યા કે મહારાજ તો કારિયાણી બાજુ ગયા છે. વળી આંબા શેઠ એ દાંતણ લઈને ગઢડાથી ગયા કારિયાણી. કારિયાણીથી સમાચાર મળ્યા છે કે મહારાજ તો લોયા ગયા છે, અન્ન જળ કાંઈ લીધું નથી. એ દાંતણ લઈને કારિયાણીથી ગયા લોયા.
લોયા જાય તો સમાચાર મળ્યા કે મહારાજ તો ધોલેરા ગયા છે. કેટલી જગ્યાએ આડાવડા આંબા શેઠ ગયા, સમાચાર મળ્યા કે મહારાજ તો વડતાલ ગયા છે. 18મે દિવસે આંબો શેઠ વડતાલ પહોંચ્યા. અણજળ લીધા નથી. ગળે ઉતરે તો માંજ્યો, બાકી આ વાત ગળે ઉતરે એવી નથી. 18મે દિવસે આંબો શેઠ દાંતણ લઈ અણજળ કાંઈ લીધું નથી ની વડતાલ પહોંચ્યા. મહારાજ ગોમતી કાંઠે બહુ મોટી સભા ભરીને બેઠા હતા અને મહારાજને દાંતણ આપ્યું ને ભેટીને જે આંબા શેઠ રેડ્યા છે અને મહારાજ જે રાજી થયા છે ને, વાત પૂછોમાં. કેવો એનો પ્રેમ હશે, કેવો ભાવ હશે. અને એ વખતે જોબન પગીને થોડો અહંકાર આમ થઈ જાય ને તેમ થઈ જાય. મહારાજ એકવાર મારી જેવું નિશાન પાડતા કોઈ ન આવડે. આંબાની ડાળે કેરીનો લુરખો હતો. મહારાજ કે જોબન પગી પહેલા લુરખો તક પડી જ જાય ને. આપણા તો બાપ દાદાનો ધર્મ. તીર માર્યું ને તો બાજુમાંથી ગયું. કહેતા હતા ને બાપ દાદાથી શીખેલા છે. બીજું તીર મારો જી, બીજું માર્યું તોય લુરખાને ન પાડ્યો ને બાજુમાંથી ત્યાર વહી ગયો. અરે આ તો અમારો આંબો શેઠ પાડે. આંબા શેઠ કે મહારાજ કોઈ દી મેં તો તીર કામટું હાથમાં લીધું નથી. મહારાજ કે લ્યો લ્યો કે, અને જેમ તેમ શીખવાડીને એને કીધું કે લ્યો આમ તીર મારો. તીર માર્યું ને લુરખો આંબા શેઠે પાડી નાખ્યો. આંબા શેઠે એ કેરીનો લુરખો નિશાન પાડી નાખ્યું અને જોબન પગી કે મને ગધીને વાણીએ આબરૂ લીધી ખરી હો અમારી કે છે. પણ આ તો કરતા હરતા મહારાજ છે ને. મહારાજે જોબન પગીનું અભિમાન ઉતાર્યું ને આંબા શેઠની આબરૂ વધારી, નિશાન પાડી દીધું. આવા એ આંબા શેઠ મહારાજના એકાંતિક ભક્ત. આવા ભક્તને સવારમાં યાદ કરીએ ને તો આપણો દિવસ મંગલમય બની જાય. અને આવા ભક્તોના જીવનમાંથી આપણને શીખવા મળે કે ભગવાનને કેમ રાજી કરાય અને કેવી નિષ્ઠા હોવી જોઈએ. માટે ધન્ય છે આંબા શેઠને કે જેણે આ રીતે મહારાજને રાજી કરી અને પોતાનું જીવન ધન્ય કર્યું છે. સહજાન સ્વામી મહારાજ.